પડી ગયો છો ઊભો થઈ કેવું હવે એને સજા આપવામાં આવે છે। આજે ફરીથી એક નવો ચેલેન્જ વિડીયો લાવીને આવી ગયા છે। આજે અમારા બંને ભાઈઓ ચેલેન્જ પડ્યો છે કે મૂર્ખો બનીને અહીંયાથી પહેલી જગ્યાએ જવાનું છે ને ત્યાંથી પાછું જવા આવવાનું છે। જે ઓછા ટાઈમમાં જઈને આવશે તે વિજેતા થશે ને જે હારી જશે તેને સજા આપવામાં આવશે। હવે આપણે કરીએ વિડીયોની શુભ શરૂઆત। મિત્રો ઓછા ટાઈમમાં જઈને આવવાનું છે અને અહીંયાથી જવાનું છે, અહીંયાથી મૂર્ખો બનીને જવાનું છે। અહીંયા આડીને પાછું આવવાનું છે, તે પાછું અહીંયા આવવાનું છે। ઓછા ટાઈમમાં જઈને આવશે તે વિજેતા થશે, જે વધારે ટાઈમ કરશે તેને સજા આપવામાં આવશે। હવે કરીએ વિડીયોની આપણે શુભ શરૂઆત। મિત્રો હવે હું મૂર્ખો બનું છું, આવી રીતે મૂર્ખો બનવાનું છે, આવી રીતે મૂર્ખો બનીને ચાલવાનું છે અને છેલ્લા પગ ઊંચા થવા ના જોઈએ ને કે જેના ઊંચા થઈ જશે તેને સજા આપવામાં આવશે ને એને હારી ગયેલો ગણવામાં આવશે। હવે આપણે ચાલવાની શરૂઆત કરી તે પહેલાં આપણે ટાઈમર ચાલુ કરી દઈએ। હું ટાઈમ સ્ટાર્ટ કરું છું અને ચાલવાનું શરૂ કરે છે। સ્ટાર્ટ। મિત્રો તમે જોઈ શકો છો હું મૂર્ખો બનીને ચાલવા માટે રેડી થઈ ગયો છે, જેને પગ પણ ઊંચા ના થવા જોઈએ। મિત્રો જોઈ જે મૂર્ખો કેમ જાય છે। આ શું થયું? પડી ગયો છો ઊભો થઈ કેવું તો નથી? મિત્રો બતાવ કાઢી ગયો હવે। મિત્રો નેક્સ્ટ ઉભો થયો છે, હવે આગળ હેડે છે અને 25 સેકન્ડ થઈ ગયા છે। હાથ પણ ના છૂટવા જોઈએ ને પગ પણ ના નીચે ઊંચા થવા જોઈએ। મિત્રો તમે પણ આવો ચેલેન્જ આપવામાં આવે તો તમે કેટલો પેલું કરી શકો? 52 સેકન્ડ થઈ ગયા છે, જોઈ શકો છો તમે। મિત્રો તમે જોઈ શકો છો હું અહીંયા આલી ગયો છું। મિત્રો 1 મિનિટ થઈ ગઈ છે ને નીકળી ગયા છે। હવે હાથ પણ છૂટશે તો પણ આઉટ ગણવામાં આવશે। મિત્રો 1 મિનિટ ને 15 સેકન્ડ। પગ ના ઊંચા થવા જોઈએ। મિત્રો થાકી ગયો એવું લાગે છે, બોલતો નહીં એટલે શું બોલું? મિત્રો આ વિષ્ણુને પણ હાથ છૂટશે તો પણ એને પણ મિત્રો કોણ સજા લે છે એ તો જોઈ જશે। મિત્રો હું પડી ગયો તો મારે એમાં ટાઈમ બહુ ગયો છે। ટાઈમ સ્ટોપ કરી ચડી ગયો, સ્ટોપ કરી નાખ્યું છે, જોઈ શકો 1 મિનિટ ને 51 સેકન્ડ। મિત્રો 1 મિનિટ ને 51 માં થઈ ગયો છે। હવે વિષ્ણુ જોઈ શકો છો, હવે વિષ્ણુનો વારો આવી ગયો છે। વિષ્ણુ કેટલો ટાઈમ લે છે? વારો આવી ગયો છે। હવે વિષ્ણુનો ટાઈમર હું સ્ટાર્ટ કરું એટલે વિષ્ણુ ચાલુ કરશે। ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો છે તો ચાલુ થઈ જાય। પગ ઊંચા ચડે થવા જોઈએ નહીં। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ કેવી રીતે ચાલે છે। હાથ પણ છૂટશે તો આઉટ ગણવામાં આવશે। મિત્રો થાકી ગયો। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ કેવો ચાલે છે। મિત્રો તમે ટાઈમર જો 34 સેકન્ડ તો થઈ ગયા છે। મિત્રો તમને આવો ચેલેન્જ આપવામાં આવે તો મિત્રો આ જો દોઢો જઈ રહ્યો છે। મિત્રો મને ખબર જ નહીં કે તો લાગતો જ નહીં મરે તો કે કોણ સુધી ગયો। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ ક્યાં જાય છે। ચેલેન્જ પગ પણ ઊંચા નથી કરવાના। પડું હમણાં ભાઈ પગ ઊંચા નથી કરવાના। મિત્રો જોઈ શકો છો મૂર્ખો બનો કેટલું કાઠું છે, મૂર્ખો બનીને ચાલુ। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુ હજી પૂરો પોક્યો નથી ને થાક પણ લાગી ગયો છે। મિત્રો તમે ટાઈમિંગ પણ જોઈ શકો છો, ટાઈમર પણ ચાલુ જ છે। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુએ 1 મિનિટ ને 36 સેકન્ડમાં હાર માની ગઈ છે એટલે હવે એને સજા આપવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો વિષ્ણુને હવે આપણે સજા આપીશું। પગ જમ થઈ ગયા, પગ એને જમ થઈ ગયા, ચેલેન્જમાં હારી ગયો હતો એટલે એને હવે સજા આપવામાં આવશે। મરચું ખાવાનું જ છે, અમને મરચા સિવાય બીજી કોઈ સજા જ મળતી જ નથી। ખાઈ જાવ મરચું, ખાઈ જા ફટાફટ। મિત્રો તમે જોઈ શકો છો
મોઢું ફાડીને બતાવી દેખ દે હવે ખાઈ જાય છે પૂરું હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જઈને જય ભારત